સર બહુ આનંદ થાય છે કે ગુજરાતી ફિલ્મ આટલા બધા લોકો સુધી પહોંચી અને આટલા બધા લોકો વખાણી રહ્યા છે, પ્રેમ આપી રહ્યા છે, વધાવી રહ્યા છે. તો ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મ આ સ્તરે પહોંચી છે એનો આનંદ છે. અને વધારે આનંદ એટલે છે કારણ કે અમે લોકો એ ફિલ્મના પાર્ટ છીએ. સો થેન્ક યુ સો મચ ઓડિયન્સ કે જેને આ ફિલ્મ જોઈ અને આટલા મોટા લેવલ સુધી લઈ ગયા. સર બહુ મોટી જવાબદારી લાગે છે કે લોકો મને ભગવાન તરીકે જોવે છે. પણ હું એટલું જ કહીશ કે થેન્ક યુ તમને બધાને આટલો પ્રેમ આપવા માટે. અને બહુ મોટી જવાબદારી છે અને મને પોતાને કહેવાય ને કે એટલું સમજાતું નથી, પણ હવે ભગવાને આપી છે જવાબદારી. કદાચ એમને મારા ચહેરામાં શ્રદ્ધા દેખાતી હશે તો લોકો એ રીતે મને મળવા આવે છે. પણ એ તમને બધાને હું થેન્ક યુ કહું છું કે થેન્ક યુ કે મને એ લાયક સમજો તમે બધા. સર અત્યારે ચાલી રહ્યું છે એક ક્ષણ કે દિવાળીના દિવસે અમારી પાસે ખાલી 3 જ શો હતા અને અત્યારે કહેવાય કે એ આંકડો 100 કરોડને પાર કર્યો છે. એટલે આજે એક ફિલ્મે અમને બહુ બધું શીખવી દીધું છે કે અમારી પાસે જે તે સમયે કંઈ જ નહોતું અને અત્યારે આટલો બધો પ્રેમ છે, આટલી બધી ઓડિયન્સ છે. તો ગ્રેટિટ્યૂડ છે બધાને લઈને. ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના, થેન્ક યુ કે આ ફિલ્મને તમે તારી દીધી. થેન્ક યુ સો મચ.